એલિવેટરમાંથી બહાર નીકળીને રાઈટ ટર્ન લઈએ એટલે અમારું અપાર્ટમેન્ટ બિલ્ડિંગ આવે. મારું અપાર્ટમેન્ટ આવે અપાર્ટમેન્ટ નંબર 401. લોન્ડ્રી ચાલે છે. અહીંયા સ્ટોરેજ છે. એન્ટર થયા ત્યાં રાઈટમાં સ્ટોરેજ છે. બોક્સીસ ને શૂઝ ને કેટલા શૂઝ છે. પછી અહીંયા બીજું સ્ટોરેજ છે. અહીંયા રાઈટમાં જાવ એટલે બેડરૂમ આવે. ઢગલો પડ્યો છે. હમણાં ટ્રીપ કરીને આવ્યા એટલે જ ઠેકાણા મૂકવાનો ટાઈમ નથી મળ્યો. આ લોન્ડ્રીનો લોટ પડ્યો છે નીચે. ડ્રેસર છે મોટું. ડ્રેસર પરફ્યુમ્સ ને બધું પડ્યું છે. આ બાલ્કનીનો વ્યૂ છે. પછી અહીંયા બોક્સીસ પડ્યા છે તેલના ડબ્બા ને પછી આ ચોકલેટ્સ છે ને અહીંયા બધા મારા ડ્રોવરમાં કપડાં છે બધા. આ મારો ક્લોઝેટ. નીચે બધા સમર ક્લોથ છે અને ઉપર બધા વિન્ટર ક્લોથ છે. ક્લોઝેટ નીચે બેગ્સ પડી છે. ઉપર બોક્સીસ અમારા કપડાં છે બીજા સાડી ને બધું. અને અહીંયા આગળ જે આ કુર્તી પહેરતી ગઈકા રહી છે. આ બધા બોક્સીસ છે. આ બ્લુ ડબ્બો ઉપરનો બ્લુ ડબ્બો છે. આ એમાં મારા જોબના કપડાં છે. આમાં બધા મારા નીચે લાચા ને વચ્ચે મારા ચૂડીદાર ને ઉપરના સમર ક્લોથ છે ટી શર્ટ ને બધું. એના રીતે બોક્સીસમાં બધું રાખ્યું છે. પછી આમ જાવ એટલે અહીંયા બાથરૂમ આવે રાઈટમાં. બાથરૂમ છે. નાનો છે બાથરૂમ. પછી આમાં એન્ટ્રન્સ છે. આ એન્ટ્રન્સ અહીંયા એન્ટર થયા એટલે રાઈટમાં જો અહીંયા રાઈટમાં ક્લોઝેટ બેડરૂમ આવ્યો ને અહીંયા બાથરૂમ આવ્યો. અહીંયા લોન્ડ્રામેટ છે આ દાદા પાછળ. અહીંયા આગળ અહીંયા મારા ભગવાન રાખ્યા છે મારા ઋષભદેવ. બીજા થોડા ભગવાન અહીંયા રાખ્યા છે. પછી નીચે સામાયિક બેગ છે. બુક છે. કમ્પ્યુટર રાખ્યું છે અહીંયા. લલિતની ઓફિસ સાંજના ત્યાં બેસીને કામ કરે. પછી ક્લોઝ સ્ટોરેજ બહુ જ છે. આ નાનો અપાર્ટમેન્ટ છે પણ સ્ટોરેજની સગવડ બહુ જ છે એટલે સ્ટોરેજ છે. અહીંયા આગળ બાજુમાં પાછા બીજો દરવાજો ત્યાં અમારી હેડ ને બધું પડ્યું છે. તો ખાખરા બધા લાવીને ઇન્ડિયાથી બધા ખાખરા છે. ઉપર બધા ખાખરા જ છે. આમાં પછી અહીંયા માતાજીનું અહીંયા રાખ્યું છે. ગણપતિ દાદા શંકર દાદા ગણપતિ દાદા પાછા મમ્મામાં હનુમાનજી
સરસ્વતી દેવી બહુચરા માતા ખોડિયારમાં એ અહીંયા અમે પછી આ કિચન છે, અહીંયા શું કિચનમાં જવાય. આ રેફ્રિજરેટર બધા મેગ્નેટ્સ લગાવ્યા છે. એપલ અહીંયા બધા સ્ટોરેજ છે, ઉપર ખાના છે, નીચે ટોસ્ટર ઓવન છે. આજે પૌવા બનાવ્યા એટલે પૌવાજી બહાર જ રાખ્યા છે. ડિશેસ, આ કુકિંગ રેન્જ, આ ડિશવોશર અહીંયા ખાના નીચે. પછી આમાં આવું એટલે અહીંયા આગળ બોક્સો થોડી બરણીઓ રાખી છે મોટી મોટી. લલિત બેઠા ટીવી જોવે છે. અહીંયા આગળ માઇક્રોવેવ છે, છે. આમાં સાકર રાખી છે આ ડબ્બામાં. 40 કિલો સાકર લઈ આવ્યા, દિવાળી આવશે એટલે બીજી 40 કિલો લાવવાની છે. પછી અહીંયા અમારી આ સ્ટીરિયો સિસ્ટમ છે, ફ્રૂટ બાસ્કેટ છે, અને આ બધું નીચે બધા ઓરેન્જ જ્યુસના એમાં ડબ્બા છે, બધા જ્યુસના, ખુશીના બધું. પછી આ ડાઇનિંગ ટેબલ છે. અહીંયા આવે જરા અમારા સોફા. પેલા બાલ્કની પછી લઈ જાઓ, પાછળ બાલ્કની છે, વ્યૂ આવું આવે બાલ્કનીમાંથી. એટલા ઝાડ જ દેખાય, બધું ગ્રીન ગ્રીન. સોફા, બેગ, વેક્યુમ, એર કન્ડિશન, સોફા. આ સોફા બનાવડાવ્યા હતા, ફેબ્રિક અમે સિલેક્ટ કર્યું, ડિઝાઇન અમે સિલેક્ટ કરી અને બનાવડાવ્યા હતા. એટલે આ રેડીમેડ નહોતા લીધા. પછી આમ જાવ એટલે પાછું એન્ટ્રન્સ આવી જાય. એન્ટ્રન્સથી આખો સોફા. તાલ મૂવી ચાલે છે આજે 12 વાગ્યા, રવિવાર છે ને એટલે 12 વાગે તાલ મૂવી આવે. તાલ ચાલે છે ટીવીમાં. ફોન છે. આ મારું ઘર કેવું લાગ્યું કહેજો. બધી સગવડ છે, ઘર નાનું છે પણ બહુ સરસ છે, બહુ ગમે છે મને મારું ઘર. ઓકે.